जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ आखूं परमेरा गोठ। बाहा बोही बोनाई लिया। जीवना गोठ मानी लिया। पापा माफी देनारी गोठ। अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता આજે આપા વનાયું હું त्या પહેલા એક ગીત વનાઈ લેતે। आत्मा अभिषेक दे प्रभु कहा कालो कहाल बचावना है। आत्मा अभिषेक दे प्रभु कहा कालो कहाल बचावना है। पछला दिहामाय तू ये अखियां का पछला दिहामाय आय बादा लोकहाल मातमा दी आय बादा लोकहाल मातमा दी तो वचन तू पूरा को तो वचन तू पूरा को आत्मा अभिषेक दे कहा कालो कहाँ बचावना है। बचावा हाटी पापी लोकहाल बचावा हाटी पोड़ी गिलाल उठाड़ा हाटी पोड़ी गिलाल उठाड़ा हाटी आई जा तियार है ता आई जा तियार है ता आत्मा अभिषेक दे प्रभु
हाका लोकहान बचावना है। કાર્યક્રમ જીવના ગોઠવનારે વહાલામાં પ્રિય બાબોહી આજે ફરીથી યા કાર્યક્રમ મારફતે તુમ્હે હારે મિળતા ને પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધતા માન ખૂબ આનંદ હે હૃદયપૂર્વક તુમ્હે આવકાર હૈયે ને આપે હે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામય તુમ્હાલ પ્રેમી સલામ વહાલા બાબોહી તુમ્હાય પરમેહરા વચનહાલ મહત્વ દેનહા તી ખરેખર ધન્ય ગોઠૈયે તુમા જી ગીત વનાઈ ગીએ તી બી તુમ્હાલ ગમ્યા તે ખરા ને આપા પ્રાર્થના કોતે ને પાછે પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધતે જુગ ધરતી બનાવનારા આમે જીવતા પરમેહરા બા આમાં તા ખૂબ આભાર માનજે તુંએ તા સામર્થ્યથી સૃષ્ટિ બનાવી ને તા સામર્થ્યથી જ તેલ ટકાવી રાખતો હો તા ઈચ્છા ને તા યોજના તા સમયમય તું પૂરી કોત હો તોવે પ્રભુ આમાં તા ખૂબ આભાર માનજે તા જ યોજનામય તુંએ આમ્હાલ આજે ઈ તક દનહી તામય આમાં તા વચનના અભ્યાસમય આગાડી વધજે ત્યાલ સમજી લેજે ત્યાં મારફતે તુલ ઓળખી લેજે ને તાવય વિશ્વાસ કોઈને નવા જીવન જીવતા તા યોજનામય તા જ હિદા સંબંધમય યઈને નાશ મારે બચી જાતા અનંત જીવન મેળવજે પ્રભુ માં વહાલે ભાબોહી ધ્યાનથી તા વચને વનાત હે તોવે તું ત્યાલ તા ઈ કૃપા પૂરી પાડ જ્યાંથી તા યોજના સફળ હોવે માં પ્રાર્થના હૈયે પ્રભુ જે આજુ સુધી અન્ય વિશ્વાસમાં જીવતે હે ત્યાં પાઈ તા નાવની સુવાર્તા નહીં પહોંચી અથવા તે ત્યાંય થૂલ નહીં ઓળખી હો તે પ્રભુ તા કૃપા ત્યાં હોય તું ચાલુ જ રાખ ત્યાં અરે તા પવિત્ર આત્મા ને વચન મારફતે વ્યવહાર કો તે બી તા પાઈ યઈ ને હોરગા રાજ્યને ભાગીદાર બને તા મહિમાને માટે ઈ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવામે કોજહે તી ઓનાઈને જવાબ દે આમીન વહાલામાં પ્રિય બાબોહી આપાહી ગયા ત્યાં કાર્યક્રમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને ખ્રિસ્ત વિરોધ્યા વચ્ચેના તફાવતમાં પાંચમો તફાવત એયેલ કા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાને નમ્ર કોયો ત્યાં હાટી પરમેહરે ત્યાલ સર્વોચ્ચ નાવ દેના ને ઈસુ ખ્રિસ્ત શ્રેષ્ઠ મનાયો જો એ ખ્રિસ્ત વિરોધી પોતાને જ બાધાથી મોટો ગણાવી ત્યાં હાટી આગીએ ખાઈએમાં ટાંકી દઈને ત્યાં નાશ કોવામાં યી પ્રિય બાબોહી આજે આપા ઈસુ ખ્રિસ્ત ને યેનારો ખ્રિસ્ત વિરોધ્યા વચ્ચેનો છઠ્ઠો તફાવત તે તો તે હૈયે માં વહાલા બાબોહી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના પરમેહરાબા ઈચ્છા પૂરી કોરા યા જગતમાં એનો જો યેનારો ખ્રિસ્ત વિરોધી તે ત્યાં પોતાની ઈચ્છા ને મરજી પ્રમાણે કોરી આપા તે ત્યાં વિશે પરમેહરા વચન કાંઈ આખે હે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત યોહાના લખેલી સુવાર્તાનો 6 અધ્યાય 38-40 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખ્યા હા યોહાનની સુવાર્તા 6 અધ્યાય 38-40 કલમ ઈસુ ખ્રિસ્તે આખ્યા આઈ માં પોતાની ઈચ્છા પૂરી કોરા નહીં બાકી જે માન દોવડી હો ત્યાં પરમેહરાબા ઈચ્છા પૂરી કોરા હાટી જુગા મારે ધરતે ઉતી હો જે પરમેહરાબે માન દોવડી હો ત્યાં ઈચ્છા તી જ હૈયે કા તે માન જી દેનહા ત્યાં બાધા મારે આઈ કાંઈ બી ટાંકી નહીં દાઉં બાકી છેલ્લે દી ત્યાલ પાછો ઉઠાડું કહા કા માં પરમેહરાબા ઈચ્છા તી જ હૈયે કા જી કોઈ પહાલ એટલે ઈસુ ખ્રિસ્તાલ દેખીને ત્યાં વિશ્વાસ કરી ત્યાલ અનંત જીવન મેળી ને છેલ્લે દી પુનરુત્થાનને દી આઈ ત્યાલ પાછો ઉઠાડી વહાલા બાબોહી પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આખ્યા જે જાહેરાત કોઈ હી તે આપા દેવા વચન હમારે એ ગીએ ઈસુ ખ્રિસ્તે આખ્યા આઈ તે માન દોવાડનારા પરમેહરાબા ઈચ્છા પૂરી કોરા હટી જ હોરગા મારે ધરતી હોય ઉતી એનો કહા કા પરમેહરા ઈચ્છાતી જ હૈયે પાપી માં હું પરમેહરા સંબંધમય પાછા યે ને અનંત જીવનમય અનંત કાળ સુધી પરમેહરા આરે જ રોય ત્યાં હાટી પરમેહરે ઈસુ ખ્રિસ્તાલ દોવડી દેનો ઈસુ ખ્રિસ્તે પોતાના શરીર ને લોયા બલિદાન દઈને આપે પાપના પ્રાયશ્ચિત કોયા પરમેહરા યોજના પાપી માહા ઉદ્ધાર માટેની હતી તેલ પૂરી કોઈ ને ત્યાં હાટી પરમેહરા ઈચ્છાતી જ હૈયે જી કોઈ બી ઈસુ ખ્રિસ્તાલ દેખીને ત્યાં વિશ્વાસ કરી ત્યાલ અનંત જીવન મેળી ને ઈસુ ખ્રિસ્ત છેલ્લે દી ત્યાલ પાછો જીવતે ઉઠાડી ને વિશ્વાસ કોનારા એક જ્યાં બી બાકી નહીં રોઈ જાય ને તે અનંત જીવનમય પરમેહરા અરે હોરગા રાજ્યમય નવા યરુસાલેમમય સદાકાળ સુધી રોય ये રીતે વહાલા બહાબોહી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે ત્યાં આભા પરમેહરા ઈચ્છા પૂરી કોરા હોરગા મારે દોરતે હોય એનો
આમ છેલ્લા સમયમાં જો ખ્રિસ્ત વિરોધી યનારો હૈયે તો તે પોતાની જ ઈચ્છા પ્રમાણે કરી ને ત્યાં મરજી પ્રમાણે જ વર્તી. પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં દાનિયેલ પ્રબોધકના પુસ્તક 11મો અધ્યાય 36 ને 37 કલમમાં લખલા હૈયે. દાનિયેલના પુસ્તક 11મો અધ્યાય 36 ને 37મી કલમ. રાજા એટલે કા ખ્રિસ્ત વિરોધી પોતાની મરજી પ્રમાણે કરી તો અભિમાન કરી ને પોતાને બાદા જ દેવહા કોતા મોઠો ગણાવી ને દેવહા દેવ પરમેહરા વિરુદ્ધમાં બી નવાઈ પામાડે તોહડ્યો ગોઠ્યો કરી ને ક્રોધ પૂરો આવી તાં સુધી તો ખ્રિસ્ત વિરોધી આબાદોરી કહાકા જી પરમેહરે નિર્માણ કોઈહા તી પુરાં જ કોવામાં યી તો ખ્રિસ્ત વિરોધી પોતાના પૂર્વજ લોકાહા દેવહાલ કા પાછે તામુ જ નાવીએ દેવિયેલ કા બીજા કોઈ બી દેવાલ ગણકારી નહીં કહાકા તો પોતાને જ બાદા દેવહા કોતા મોઠો ગણાવી. માં પ્રિય બહાબોહી તુમા જે વચાને પરમેહરા વચન હમારે વનાઈએ ત્યાલ તે લગભગ તુમા સમજી ગયો રી. ખ્રિસ્ત વિરોધી યઈને કાંઈ કરી ત્યાં વિશે તાં લખલા હૈયે. આપાહે પહેલાં જ અહીંયા ત્યાં પ્રમાણે વહાલા બહાબોહી ઓ ખ્રિસ્ત વિરોધી તે પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની મરજી પ્રમાણે જ કરી ને પરમેહરા વચન બી ખૂબ ચોકસાઈથી આપાહાલ માહિતી દેહે કા તો ખ્રિસ્ત વિરોધી યતાં જ પોતાની ચાલાકીથી બાદહાલ ત્યાં અધિકાર નીચે કોયલી ને આખી દુનિયામાં પોતાની સત્તા ચલાવી રાજ કરી. વહાલા બહાબોહી તુમા ધ્યાનથી ઓનાઈએ રી તે સમજી શકીએ રી તો ખ્રિસ્ત વિરોધી કોઈ બી દેવાલ ગણકારી નહીં બાદહા જ નકાર કરી બાદહાલ બાજુ હોય કોઈ દી ને પોતાને જ દેવ ગણાવી. જો એ દેવહાલ નહીં ગણકારે તે ત્યાં હુમે માહા તે કાંઈ હિસાબ નહીં મળે ને તુમા વિચારા બહાબોહી તો ખ્રિસ્ત વિરોધી દેવહા દેવ પરમેહરા વિરુદ્ધ બી ખોટ્યો ગોઠ્યો કરી. બાકી ઈ બાદાતે પ્રભુ પરમેહરા તરફથી જ નિર્માણ ઓલા હૈયે ને ત્યાં યોગ્ય સમયે બાદા જ પૂરા કોવામાં યી ને છેલ્લે ખ્રિસ્ત વિરોધ્યાલ દોઈને આગ્યે ખાઈએમાં ટાંકી દેવામાં યી જામાં સદાકાળ વેદના ભોગાવના હૈયે તી જ બીજા મરણ ને નરક હૈયે. તુમા સમજી શકીએ રી ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કોવાથી અપાહાલ અનંત જીવન મેળહે ને છેલ્લે દિહી પાછા ઉઠના એટલે પુનરુત્થાનની આશા અપાહાલ મેળહે. જો એ શેતાન કા ખ્રિસ્ત વિરોધ્યા ભક્તિ આરાધના કોવાથી અપાહાલ બી ત્યાં આરે આગ્યે ઊંડી ખાઈએમાં ટાંકી દેવામાં યી. પ્રિય બહાબોહી તુમા બી વિચાર કોજા ને યોગ્ય જગા મેળવીલા પ્રયત્ન કોજા. પરમેહેર તુમ્હાલ આશીર્વાદ દે. પ્રિય બહાબોહી આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમને તામાય અનુભવી શકીએ ઓરી કહાકા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે. વહાલા બહાબોહી આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002. ધન્યવાદ.